બસ જો નવરાત્રી પૂરી ને હવે દિવાળીની તૈયારી શરૂ. એટલે માળિયા સાફ કરવાના એમ ને? માળિયા મારે જ સાફ કરવાના આવે છે ભાઈ. હો નવરાત્રીમાં એટલી કૂદી છે ને, અને ગોટલા ચડ્યા છે. એટલે આ માળિયા ચડ્યા છે. હા, પણ તમે તો એટલું ડેન્જર પેલા માળિયા પર ઉભા રહો છો ને. ગઈકાલે તો ખાલી 3 ઇંચ દૂર હતા. LIC પોલિસી મસ્ત પાકી જાત, જલસા પડી જાત મને. જો એટલે મસ્તી કરે છે યાર કાકી. જૂનામાં જૂનું શું મળ્યું માળિયામાંથી? મારી ગર્લફ્રેન્ડ નો લવ લેટર મળ્યો. બોલ. સાવ ગપ્પા મારે છે, કોરું પાનું હતું ખાલી. એ તો એ વખતે બોલચાલ બંધ હતી અમારી એટલે. જાવ ને યાર. તમારા કોઈ લવ લેટર મળ્યા કાકી? હું છે ને ભારતીય નારી છું. ભારતીય પત્નીના હૃદયમાં એક જ જણનું સ્થાન હોય, એ છે એનો પતિ. સંકુચિત હૃદય કહેવાય એને. પુરુષનું હૃદય જો કેટલું મોટું હોય. અમારા હૃદયમાં તો ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ, વાઈફની બેનપણીઓ, સામેવાળી, બાજુવાળી, ઉપરવાળી, નીચેવાળી, શાકભાજીવાળી, દૂધવાળી, કામવાળી, ધોબણ, પોતાની સાડી, હગ્ગા ભાઈની સાડી, બેનની નણંદ. બસ આમાં તમારા હૃદયમાં હું ક્યાં આવી? એ જ સમજાવું છું તને. એકલીને ખાલી આમ બહાર કાઢીને આટલા લોકોની જગ્યા થઈ ગઈ. જો તારું શરીર ઓછું કર ને, માળીએ તું ચડજે. કાકા હા ભાઈ, મધ્યપ્રદેશ થી એક સવાલ છે. પંડિતજી એવું લખ્યું છે કે તમે ગુજરાતીઓ બહુ ગજબ છો કે છે, ધંધામાં એક્સપર્ટ, અને આટલા પૈસા ક્યાંથી ઉભા કરો છો? ભાઈ આમાં મહેનત જોઈએ, મગજ જોઈએ, અને રોટેશન ઓફ મની. હા, આપણે રોટેશન ઓફ મની બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે અમે ગુજરાતીમાં કેવું છે, ખાલી શુભ ઉપર વિશ્વાસ નથી કરતા, લાભ પણ જોઈએ. અમે શુભ લાભ જોડે જ જોઈએ. બરાબર. ગુજરાતીઓ ખાલી બજારમાં ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દે ને તો રાતોરાત શેર બજાર ઉઠી જાય. કરેક્ટ. અને અમે તો નુકસાનમાં પણ નિરાશ નહીં થતા. ખરેખર. હમણાં મને એક જણ કે યાર કે મારે કે બજાજના શેર નથી લાગ્યા. હા, પણ કે વાંધો નહીં, કે હું એવા ગરબા રમીશ ને કે નવરાત્રીના લકી ડ્રોમાં બજાજની ઇસ્ત્રી, ટોસ્ટર, કેટલી તો લાગશે જ. આવું બોલ્યા. બોલ. અને સાતમ આઠમનું કેટલું બધું છે. જબરજસ્ત. આપણે સાતમ આઠમમાં એટલું રમી નાખીએ છીએ, ઘણા કન્ટ્રીની GDP એટલી નહીં હોતી. તારે આપડી ત્યાંની જ કહેવત છે ને, હરેલો જુગારી બમણું રમે. સાચી વાત છે. ને તો બાતમી આપે. હા, એ જ લોકો રેડ પડાવે છે. તને ખબર છે આપડા એક ગુજરાતીએ યોગ ગુરુ બાબાને શું પૂછેલું? આપણા ગુજરાતીએ? હા ના. કે બાબા કયા આસનમાં બેસીને જુગાર રમીએ તો 3 એક્કા નીકળે? બાબાએ ગુજરાત આવવાનું ઓછું કરી દીધું. પંડિતજી કુછ દિન ગુજારો ગુજરાત में આવો. મિનકી પાસે હવે હું છેતરાતી આઈશું? હવે ના છેતરાવ. અલી મહિના પહેલા મન કે 1000 રૂપિયા આપને ઉસીતા, 2 દિન તને પાછા આપી દઈશ. કાલ મહિનો થઈ રહ્યો, હરામ પાછા આપે તો મને હવે 1000 રૂપિયા કઢાવતા મને પાણી ચડી જાય છે. લેવામાં હુરી, દેવું ના ગમે, પાછા માગવી સંબંધ બગડે. અલી કાલ જ મને મંદિરમાં મળી હતી. તે મેં કીધું દર્શન કરવા આવી જીયા? તે મન કે ના, ચપ્પલ જૂના થઈ ગયા ને તે બદલવા આવી હતી. શરમ જ નહીં જરાય. સારું થયું એને મહાભારત ને રામાયણ વખતે જન્મ નતો લીધો, નહીં તો એના લખણ એવા હે 500-600 શ્રાપ તો એને ઇમનામ મળી ગયા હોત. હા, સુધરે એ બીજા.